ચૈતર વસાવાની બુટલેગર સાથેના વાયરલ વિડીયો અંગે તેણે સ્પષ્ટતા કરી છે અને કહ્યું કે દારૂના વ્યવસાયમાં જોડાયેલા લોકોનું સમર્થન નથી કરતો. અનેક લોકો સાથે નાચવા આવતા હતા, દરેકથી પરિચય નથી. વિડીયોમાં ચૈતર વસાવા કરે છે બુટલેગર સાથે ટીમલી નૃત્ય, જેને લઈ સવાલ થઈ રહ્યા હતા, વિવાદ થયેલો. બુટલેગર બુધિયા ચૈતર વસાવાના ખભે હાથ રાખીને નાચ્યો હતો. જોકે વિડીયો વાયરલ થયા બાદ ચૈતર વસાવાએ દાવો કર્યો છે. બુટલેગર બુધિયો ભાજપનો સક્રિય કાર્યકર હોવાનો દાવો છે. તો આ વિડીયો ગઈકાલે સામે આવ્યો હતો, જ્યાં ચૈતર વસાવા બુટલેગર સાથે ટીમલી ડાન્સ કરી રહ્યા હતા અને આ જ નૃત્યને લઈ સવાલો ઉભા થયા હતા. કારણ કે ચૈતર વસાવા કે જે બુટલેગરો સામે અવાજ ઉઠાવતા આવ્યા છે અને તેમના જ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા, જેના કારણે આ વિવાદ વધ્યો હતો. નાચવા ચાલો, અમે જેવા નાચવા ગયા એટલે ત્યાં અનેક સાથી યુવાનો પોતાના ફોટા પડાવવા માટે અને વિડીયો બનાવવા માટે પણ મારી સાથે નાચવા માટે જોડાતા ગયા હતા. અને એમાં એક વ્યક્તિ અમારી સાથે જોડાયો અને બીજા દિવસે સમાચારના માધ્યમથી જાણવા મળ્યું કે આ વ્યક્તિ કામરેજ વિસ્તારના મોટા બુટલેગર છે. ત્યારે એ વ્યક્તિ સાથે મારો કોઈ પરિચય નથી, અગાઉ અમે મળ્યા પણ નથી અને લગ્નમાં અજાણતામાં આ મારી સાથે નાચણું કરવા આવ્યા. એ હું પણ અજાણતામાં એ મારી ભૂલ થઈ છે. ત્યારે આ મારો ખુલાસો હું કરું છું કે દારૂના વ્યવસાય સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિનું હું સમર્થન કરતો નથી. 2 દિવસ અગાઉ વિધાનસભાના સન્માન્ય ગૃહમાં પણ દારૂના પ્રશ્નોને લઈને મારો 28 ફેબ્રુઆરીના રોજ પ્રશ્ન હતો 17મા નંબર પર. માન્ય ગૃહમંત્રી હાજર નહોતા, પણ મુકેશભાઈ પટેલ એનો જવાબ આપવા માટેનો પ્રયાસ કર્યો હતો. અમે પોઈન્ટ ઓફ ઓર્ડર મારા સાથી ધારાસભ્યએ પણ કર્યો હતો. તો કહેવાનો મતલબ અમે દારૂ સામે અગાઉ પણ લડ્યા છે અને આવનારા દિવસોમાં પણ લડતા રહીશું. આ વ્યક્તિને મેં હમણાં જાણવાનો પ્રયાસ કર્યો તો પોતે ભાજપના સક્રિય સભ્ય છે. ગણપતભાઈ વસાવા, કુંવરજી હળપતિ અને સુરતના મોટા નેતાઓ સાથે પણ એમના સારા સંબંધો છે અને એમના એકાઉન્ટમાં એના ફોટા પણ છે.